ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે આવી ગયા છે આંગણવાડી, કેમ કે આજ થઈ ગયો છે સોમવાર, રવિવારની રજા હોય પણ આજ તો કાંઈ રજા નથી અને આપણે થોડું કામકાજ કરી લીધું છે। છોકરા માટે આસન પર પાછી દીધું છે, બાળકો પણ મસ્ત બાયણે આવવા માંડ્યા છે। જુઓ થોડા ઘણા બાળકો આવ્યા છે અને થોડા ઘણા બાકી છે અને આપણે થોડું કામકાજ કરી લઈ, બાળકો આવે ત્યાં સુધીમાં થોડુંક સાફ સફાઈ કરવાનું છે ને આમ જો મસ્ત વ્યૂ આવે છે આજનો। જુઓ ટીટોળી મસ્ત બોલી રહી છે, કલરવ જેવું લાગે બધું। અને આજ થઈ ગયો છે સોમવાર એટલે આપણે સુખડી બનાવવાની છે અને થેપલા અને તુવેરની દાળ બનાવવાની છે, તો એની પ્રોસેસ પણ ચાલુ કરવાની છે। પણ મંડળમાંથી બાળકો આવી જાય, થોડું કામકાજ કરી લે પછી આપણે સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું। ચાલો આપણે આપણું કામકાજ કરવા ને બાળકો થોડા ઘણા બાયણે તડકે બેઠા છે, બધા આવી જાય પછી આપણે બાળકોને અંદર લઈ લઈશું। ને આજનું વેધર બહુ મસ્ત છે એટલે આપણે બારી જો મસ્ત ખોઈલી છે, કેમ કે આજ છે ને ઠંડુ માહોલ બહુ ઓછો છે। જો મસ્ત વ્યૂ આવે છે આજનો। જો ચાલો તો આજનું થોડું કામકાજ કરી લઈ। ચાલો તો બાળકો બધા આવી ગયા ને, મસ્ત બાળકો બેસી ગયા છે। તો ચાલો તમે કાલે આવ્યા હતા આંગણવાડીએ? ક્યાંથી આવ્યા હોય? કોણ આવ્યું તું? આંગળી કરો છો પણ કાલ તો રવિવાર હતો, તમે ક્યાંથી આવ્યા હોય? હા જો ઈ નાની ઘરે ગયા તા એમ નહીં, તમને ખબર હોવી જોઈએ। ચાલો તો કાલ કયો વાર હતો કોને ખબર છે? રવિવાર। તો કાલે આંગણવાડી આવ્યા હતા તમે? તો કેમ ઊંચી આંગળી કરી? તો ઊંચી આંગળી કાં કરી? કાલે રવિવાર હતો તો રવિવારની રજામાં કોણ ક્યાં ગયું તું? તમે ફરવા ગયા હતા, સરસ। હા એવું છે, હારું હાલો। તમે ક્યાં ગયા હતા રાધેભાઈ? તો કાકાના લગ્ન હતા એટલે તું આવતો નતો ને? સરસ હાલો। તો રવિવારની રજામાં તમે એન્જોય કરી ને? મજા આવી ને રજામાં? તો હવે આપણે ભણવાનું શું કરવાનું? આપણે છે ને 6 દિવસ ભણવાનું અને રવિવારની રજામાં 1 દિવસ એન્જોય કરવાનું, મમ્મી પપ્પા સાથે ફરવા જવાનું અથવા ગામત્રે જવાનું અથવા થોડું ઘણું આપણે કામ હોય કરવાનું। હો કોઈ ચિત્રકામ ને એવું અહીંથી દીધું હોય પાકું કરવાનું તો રવિવારની રજામાં કરી નાખવાનું। હો અને નખ કાપીને આવ્યા હો? આજે કીધું તું સોમવારે નખ કાપીને આવવાનું, તો કાપી આવ્યા ને? દર સોમવારે તમારે રવિવારની રજામાં નખ કાપી નાખવાના, પછી કાન સાફ કરી નાખવાના। વાળ બાર કોઈ વધી ગયા હોય છોકરાઓને તો વાળ બાર પપ્પાને કહેવાનું કપાઈ આવવામાં ટીચરે કીધું છે એટલે તમે છે ને મસ્ત લાગો ને? તાર બર્થડે છે? અરે વાહ, એટલે તું નવા કપડાં પહેરીને આવ્યો? તારો બર્થડે મંગળવારે ઉજવશું આપણે। હો ચાલો તો બાળકો તો એની રીતે વાતોમાં લાગ્યા છે। એ બસ ચાલો આપણે સુખડી બનાવવાની છે, બાળકો બધા આવી ગયા છે તો આપણે સુખડી બનાવી નાખીએ। અને માહિરભાઈ તમારો ઊભા થાવ છો ને? માહિરભાઈ જો માહિરભાઈનો આજ બર્થડે છે, ઊભો થાતો માહિર। જો માહિરભાઈ નવા કપડાં પહેરીને આવ્યા, નવા પહેરીને આવ્યા ને? કોનો તારો બર્થડે છે આજે? જો માહિરભાઈનો બર્થડે છે, બધા હેપી બર્થડે ટુ યુ કહી દો। વેરી ગુડ, સારું સરસ, બેસી જા। અને આમ જો માહિર આપણે છે ને 3જા મંગળવારે ઉજવાય છે એટલે તારો 3જા મંગળવારે આપણે હેપી બર્થડે ટુ યુ ઉજવશું। હા ચાલો એનો બર્થડે છે એટલે છોકરા જો નવા કપડાં પહેરીને આવ્યા છે કા માહિર? ચાલો ને આપણે સુખડી બનાવી નાખીએ બાળકો માટે, એની તૈયારી ચાલુ કરી દે। બાળકો બધા આવી ગયા છે। ચાલો અહીંયા મસ્ત આપણે સુખડી બનાવી દીધી છે બાળકો માટે અને બીજું પણ રોટી દીધી છે। ચાલો સુખડી દઈ દે બાળકોને, મસ્ત થઈ ગઈ છે સુખડી। ચાલો તો બાળકોને મસ્ત જો સુખડી આપી દીધી છે ને બાળકો મસ્ત એની રીતે સુખડી ખાઈ રહ્યા છે। જોતી હોય લેવા આવજો। ચાલો તો બાળકોને સુખડી અપાઈ ગઈ છે ને હવે આપણે થેપલા ને એની તૈયારી કરવાની છે। તો ચાલો મેથી ને એવું બધું બીટી નાખીએ ને અહીંયા મસ્ત જુઓ આપણે મેથી આવી ગઈ છે તો ચાલો આપણે મેથી બીટી નાખીએ। ચાલો તો દાળ ને બનાવવાનું છે તો જુઓ મસ્ત અહીંયા આપણે કિચન ગાર્ડનમાંથી મસ્ત ટમેટા જો લઈ આવ્યા છીએ અને આ મેથી પણ આપણે સમારી લીધી છે ને આપણે બનાવવાના છે થેપલા અને દાળ। તો ચાલો થેપલા અને દાળની શરૂઆત કરી દઈએ। ચાલો તો મસ્ત અહીંયા લોટ લઈ લીધો છે ને એમાં મસ્ત આપણે મેથી પણ નાખી દીધી છે। જો ફ્રેશ મેથી નાખી દીધી છે થેપલામાં। આપણે થેપલાનો મસ્ત લોટ બાંધવાનો છે તો જુઓ મસ્ત મેથી પછી સમારી રીતની મસ્ત મેથી નાખી દીધી છે। ચાલો તો એમાં મસાલા આપણે એડ કરી નાખીએ।
ચટણી, પછી ધાણા જીરું, પછી એમાં હળદર એડ કરી દઈએ, પછી એમાં છે નમક. જો આ બધું મસાલા આપણે એડ કરી નાખ્યા છે. હવે બાંધવાનો છે લોટ, એમાં નાખવાનું છે મોણ. તો ચાલો મોણ નાખી દઈ આપણે. ચાલો તો ફ્રેશ ફ્રેશ જો આપણે મોણ નાખી દીધું છે એમાં. જો મસ્ત મોણ નાખી અને મસ્ત આપણે થેપલાનો લોટ બાંધી લઈએ. ચાલો થેપલાની તૈયારી કરી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત વર્કરબેન સફરજનમાં છે ને છાપ કામ કરાવે છે. જો મસ્ત સફરજન છે એમાં આંગળી વડે છાપ કામ કરવાનું છે. તો જો આ રીતના કંઈક કરાવે છે. નાના છોકરાનો વારો છે આજ. તો જો બધાય ફળમાં સફરજન જ છે. સફરજનમાં જ આ રીતના છાપ કામ કરવાનું છે. તો ચાલો ટીચર એની પ્રવૃત્તિ કરાવે છે. ચાલો તો જો બાળકોને મસ્ત ડીશો આપી દીધી છે ને જુઓ બધા બાળકો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે અને બાળકોને દેવાનો છે ડાળ ને થેપલા. ટાઈમ થઈ ગયો નાસ્તો દેવાનો. તો જો અહીંયા મસ્ત આપણે ડાળ બનાવી નાખી છે. જો અહીંયા મસ્ત થેપલા પણ બની ગયા છે. ચાલો તો બાળકોને નાસ્તો આપી દઈએ આપણે. ચાલો તો બપોરનો નાસ્તો બધા બાળકોને આપી દીધો છે. જો એની મસ્તીમાં બાળકો ખાઈ રહ્યા છે. જુઓ દાળ ને થેપલા. મજા આવે કે? ચાલો તો બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને ચાલો આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન બટન દબાવવાનું કોઈ નવા હોય તો ભૂલતા નહીં. અને અમારો વિડીયો તમને આંગણવાડીનો કેવો લાગે છે એ પણ કોમેન્ટમાં જણાવજો. ચાલો મળશું એક નવા બ્લોગ સાથે.